જય શ્રી કૃષ્ણ મિત્રો એકાદશી તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું વ્રત કરે છે તેના અનેક જન્મોના પાપો નાશ પામે છે અને અંતે તેને ભગવાન ધામની પ્રાપ્તિ થાય છે. અને આજે આપણે જાણીશું કે આવી જ પરમ પુણ્યપ્રદાયની અષાઢ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી ક્યારે આવી રહી છે, તેનું મહત્ત્વ શું છે, તેની પવિત્ર કથા શું છે અને વ્રત કેવી રીતે કરવું. આથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. તો મિત્રો, આ વખતે 2026માં યોગીની એકાદશી 2 દિવસ આવી રહી છે. 10 જૂન બુધવાર અને 11 જૂન ગુરુવાર. જેમાં 10 જૂન બુધવારના દિવસે સ્માર્ત એકાદશીનું પાલન કરાશે અને જે વૈષ્ણવ ભક્ત છે તે 11 જૂન ગુરુવારે વૈષ્ણવ એકાદશીનું પાલન કરશે. આ દિવસે ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મપુરાણમાં યોગીની એકાદશીની મહિમા વિશેષ રૂપે વર્ણવવામાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના મોટા મોટા પાપો પણ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જેટલું પુણ્ય ફળ મળે છે તેટલું પુણ્ય માત્ર યોગીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. આ વ્રતથી રોગ, દુઃખ, દુર્ભાગ્ય અને પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં અલકાપુરી નામના નગરમાં ધનના દેવતા કુબેર નિવાસ કરતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રોજ માનસરોવરમાંથી તાજા પુષ્પ લાવી ભગવાન શિવની પૂજા કરતા. તેમની સેવા માટે હેમમાલી નામનો એક યક્ષ નિમાવેલો હતો અને હેમમાલીનું લગ્ન વિશાલાક્ષી નામની અતિ સુંદર યક્ષીની સાથે થયું હતું. હવે એક દિવસ હેમમાલી ફૂલ લેવા ગયો, પરંતુ પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે ભગવાન શિવની પૂજા માટે સમયસર ફૂલ પહોંચાડવાનું ભૂલી ગયો. અને આ બાજુ કુબેરજી લાંબા સમય સુધી રાહ જોતા રહી ગયા. અને જ્યારે તેમને સત્યની ખબર થઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા અને બોલ્યા કે તું ભગવાનની સેવાની અવગણના કરે છે, તેથી તું સ્વર્ગમાંથી પતિત થઈ પૃથ્વી પર કુષ્ઠ રોગી બનીને દુઃખ ભોગવીશ. આમ કુબેરજીના શ્રાપથી હેમમાલી તરત જ પૃથ્વી પર પડી ગયો અને ભયંકર કુષ્ઠરોગથી પીડાવા લાગ્યો અને જંગલોમાં ભટકવા લાગ્યો. હવે એક દિવસ તેનું ભાગ્ય જાગ્યું. તેને મહાન ઋષિ માર્કંડેય મુનિના દર્શન થયા. તેમની સમક્ષ હેમમાલીએ પોતાના પાપોને કબૂલ કર્યા અને મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે અષાઢ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કર. આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપ નષ્ટ થશે. આથી હેમમાલીએ શ્રદ્ધાપૂર્વક યોગીની એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી તેનો કુષ્ઠરોગ દૂર થયો. તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને ફરીથી પત્ની તથા કુબેરજીની સેવા પ્રાપ્ત થઈ. આ પ્રકારે યોગીની એકાદશીનું વ્રત મહાપાપોને પણ નષ્ટ કરનારું માનવામાં આવ્યું છે. અને આ એકાદશીનું પાલન કરવા માટે દસમીના દિવસથી સાત્વિક આહાર લેવો જોઈએ. એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યાર પછી ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવી અને તુલસીદળ અર્પણ કરવા. પરંતુ હા, યાદ રાખવું કે આ દિવસે તુલસીદળ તોડાતા નથી. એકાદશીની પૂજા માટે પહેલાંથી જ તુલસીપત્ર તોડીને રાખી લેવા જોઈએ. ત્યાર પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો અને શક્ય હોય તો દિવસભર નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ કરવો. ત્યાર પછી રાત્રે હરિનામ સંકીર્તન, ભજન અને જાગરણ કરવું અને બીજા દિવસે દ્વાદશી તિથિમાં બ્રાહ્મણ અથવા સુયોગ્ય વ્યક્તિને દાન દક્ષિણા આપવી તેમજ ગાયની સેવા કરવી, ચારો ખવડાવવો. આ પ્રકારે એકાદશી તેમજ દ્વાદશી નિમિત્તે દાન કરીને નિર્ધારિત સમયે પોતાના પારણા કરવા. આ પ્રકારે જે પણ મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને પાપોથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને રોગ અને દુઃખોનો નાશ થાય છે. તેમજ પૂર્વજન્મના દોષો પણ શાંત થઈ જાય છે અને અંતે ભગવાનના દિવ્ય ધામની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતી આજની અમારી યોગીની એકાદશીની વ્રત વિધિ મહિમા કથા ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. અને આવા જ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તેમજ પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ તેમજ કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.